Ram Kabir Prafulbhai, we can start. Go ahead. तवने राम कबीर। ओम सदगुरु कबीराय नमः। श्री राम कबीर भक्त समाज ऑफ यूएसए तथा सर्वे चैप्टरोना सेवाभावी सेवको तरफथी आजना कबीर विजडम कार्यक्रमમાં ભાગ લેનાર તથા ફેસબુક અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પર જોનારા સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું। આજે પ્રથમ પ્રાર્થનાથી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું। આજના મુખ્ય વક્તા કે જેમણે આ કાર્યક્રમમાં પહેલાં પણ સેવા આપી જ છે તે શ્રીમાન હસમુખભાઈ રામભાઈ ભક્ત તેમનો ટૂંકો પરિચય આપી તેમની કબીરની વાણીને સાંભળીશું। તે અંગેના કોઈ પ્રતિભાવો કે સૂચનો હશે તો તે અંગેની ચર્ચા કરીશું। આપણા ભક્ત યુથ પણ આ કાર્યક્રમમાં નિયમિત ભાગ લે છે તે આશયથી શ્રીમાન રાજુભાઈ ભક્ત આજની જ્ઞાનવાણીને અંગ્રેજીમાં સમજાવી કી પોઈન્ટની ચર્ચા કરશે અને અંતે આપણા સમાજ તથા તેના અન્ય કાર્યક્રમની રૂપરેખા વિશે સમાજના પ્રમુખ શ્રી માહિતગાર કરશે। તો સૌ સાથે મળી આપણા સદગુરુને નમન કરી આશીર્વાદ લઈએ। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। सर्वत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामय सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। विश्वમાં सर्वे सुखी રહો, सर्वे નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાઓ તેવી ભાવના સાથે હાલની વૈશ્વિક મહામારીના સંકટમાં પોતાના જીવના જોખમે દોઢેક વર્ષથી સતત કોવિડ દર્દીઓની ખડે પગે નિડરતાથી નિસ્વાર્થ સેવા આપી રહેલ સર્વે ફ્રન્ટ વોરિયરોની સુખાકારી માટે તેમજ વિશ્વના ભક્ત પરિવારોએ ગુમાવેલ સ્વજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધાસુમન અર્પિત કરી તે સર્વે પુણ્ય આત્માઓને ચીર શાંતિ મળે અને પરિવાર પર આવી પડેલ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી શુભ ભાવના સાથે આપણે સૌએ સાથે મળી પ્રભુને પ્રાર્થના કરી। આપણું વતન ભારતમાં આપણા ભક્ત પરિવારોના ઘણા ગામોમાં પણ આ મહામારીનો કપરો સમયનો અંત થઈ રહ્યો છે તે આનંદની વાત છે। કબીર વિઝડમ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આધ્યાત્મિક વિસામો છે। રોજિંદા જીવનની આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહી શાશ્વત શાંતિની સમજણ આપે છે। દર રવિવારે નિયમિત રીતે ચાલતા આ વર્ચ્યુઅલ કાર્યક્રમ સાથે જોડાનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આભાર માનીએ છીએ। સદગુરુ કબીર સાહેબની જ્ઞાનવાણીને સાંભળવું, વાંચવું, મનન કરવાની સાથે સાથે જાગ્રત રહી સૌ આચરણમાં મૂકે, અંગત જીવનમાં પરિવર્તન લાવે એવી શુભ ભાવના અને એ જ આ કાર્યક્રમનો હેતુ છે। હવે આજના મુખ્ય વક્તા માનનીય શ્રીમાન હસમુખભાઈ રામભાઈ ભક્ત ઓરણા કિલિન ટેક્સાસને આવકારતા પહેલા તેમના વિશે હું બે શબ્દ કહીશ। માનનીય શ્રીમાન હસમુખભાઈએ આપણી કબીરવાણીના પૂર્વ તંત્રીશ્રી તરીકે ખૂબ જ ઉમદા સેવા આપી છે। આગલા કાર્યક્રમમાં તેમને આપણે આવકારેલા તો એ પરિચય બહુ લાંબો આપવા કરતાં એ ઓરણાના અમારા એક વડીલ છે અને એમણે આપણી પટેલ રસા વિદ્યાલયમાં પણ ઘણી મોટી સેવા કરેલી છે શિક્ષક તરીકે અને ઓર્ગેનાઇઝરમાં એ વ્યવસ્થાપક કમિટીમાં પણ હતા। તો હવે સમાજનું મંથલી મેગેઝિન આપણી આ કબીરવાણી એમના તંત્રીશ્રી તરીકે 7 વર્ષ સમાજ સેવા કરી। આજે પણ અંકના છેલ્લા પાને તેમની
સમજ પ્રમાણે એમની સમજૂતી કબીરજીના દોહા વિશે એ પ્રકાશિત થાય જ છે. હાલમાં 2003થી તેઓ આ દેશમાં તેમના પરિવાર સાથે મોટર બિઝનેસમાં છે. તો આવો મારી સાથે આપણા એક સેવાભાવી શિક્ષક અને સમાજ સેવક માનનીય શ્રીમાન હસમુખભાઈ ભક્તને આપણે સૌ આવકારીએ અને તેમના મુખે કબીરની વાણીનું પાન કરીશું. રામ કબીર મામા. સૌને રામ કબીર. કબીર વિઝડમના બીજા સેશનની અંદર SRBS ભક્ત સમાજની સંસ્થાએ મને નિમંત્ર્યો તે બદલ સૌ કાર્યકરોનો તહે દિલ સે આભાર વ્યક્ત કરું છું. કબીરનું જ્ઞાન એટલે વિશાળ સમુદ્ર, અને વિશાળ સમુદ્રના બુંદ તરીકે આપણું જ્ઞાન સામાન્ય જ્ઞાનની હોડીથી દૂર લક્ષ્ય સુધી પહોંચવું એ આપણું સન્માનિત કર્તવ્ય છે. અને એને કારણે આપણે સદગુરુ સાહેબની વાણીનો અવરનવર અર્થ કરીને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ છીએ. સમગ્ર સૃષ્ટિનું સર્જન, સંવર્ધન અને સર્વનાશ એ હરિની અલૌકિક લીલા છે. આખી દુનિયા હરિને આધીન છે. એટલે કહેવાયું છે કે હરિ કે સબ આધીન હૈ, હરિ પ્રેમ આધીન. હરિની આ દુનિયા છે અને હરિ તો પ્રેમને આધીન છે. યહી હરિ આપી હું, યહી બળપ્પન દીન. પ્રભુનો પ્રેમ સૃષ્ટિના દરેક જીવો માટે સમાન રીતે વહે છે. આ સમાન રીતે વહેતો પ્રેમ આપણે પણ માનવ સમુદાય ઉપર આપણો પ્રેમ વહેવાડીને સમગ્ર સૃષ્ટિને પ્રેમમય બનાવીએ. આપણા વાદ વિવાદોને, આપણા મતભેદોને ભૂલીને દરેક વ્યક્તિ માનવ સમુદાયની સેવાને પોતાનું ઉત્તમ કાર્ય છે એમ સમજીને આગળ વધે, એવો કબીરનો બોધ છે. પવન કોઈ દિવસ ધનવાન કે તવંગર કે ગરીબ એ બે વચ્ચે ભેદ પાડતો નથી. સર્વશક્તિમાન સૂર્ય કોઈક જગ્યાએ પોતાનો તાપ આપે છે, તડકો આપે છે, ને કોઈક જગ્યાએ નથી આપતો, એવું નથી. તેમ વિદ્વાનના ઘરે હો કે અભણના ઘરે હો, કબીર સાહેબની વાણી આપણને સતત માર્ગદર્શન આપતી રહી છે. એટલે સમાન ભાવે કબીરનો પ્રેમ રસ જર્યો છે આપણા સૌ માનવ જાતિ ઉપર. ગરીબ ધનવાન, ઉચ્ચ નીચ ના ભેદ આપણે પાડ્યા છે. આ મારું છે અને મારું જ મંદિર, મારો જ અલ્લાહ એ સર્વશ્રેષ્ઠ છે. તમારો અલ્લાહ, તમારું મંદિર, તમારું સ્થળ એ મારા કરતા નીચું છે. આવી મનોવૃત્તિ માનવમાં છે. અને માનવની આ મનોવૃત્તિને કારણે વિવાદ ઉભા થાય છે, વિષાદ ઉભો થાય છે. અને આપણે સૌ સંગઠિત છોડીને અલગ અલગ થઈ જઈએ છીએ. આ અલગ ન બનીએ અને કબીરનો જેમ પ્રેમ રસ સર્વ માટે છે, એ સર્વ માટેનો પ્રેમ રસ આપણે પણ પીએ. સૌ પ્રજાજનોને, સૌ લોકોને, સૌ આપણા સ્નેહીઓને આપણા છે એમ સમજીને સતત નિત્ય પ્રેમ કરતા રહીએ. પ્રેમ પ્રભુની શક્તિ છે. પ્રભુ શક્તિનું આરાધન પ્રેમથી જ કરી શકાય. શક્તિ શક્તિમત અભેદ, એટલે શક્તિ અને શક્તિમાન કોઈ દિવસ અભેદ છે. સૂર્યની ઉષ્ણ પ્રકાશમય શક્તિને સૂર્યથી જુદી પાડી શકાય નહીં, અને તેથી અગ્નિ અને અગ્નિની દાહ શક્તિને જુદી કરી શકાય નહીં. એ જ રીતે પ્રભુ પ્રેમની દિવ્ય શક્તિ છે, અને જેથી પ્રભુને પ્રેમથી દૂર કરી શકાય નહીં. એટલે જ કહ્યું છે કબીરે, પ્રેમ હરિ કા રૂપ હૈ. આપણા સદગુરુ કબીર સાહેબ ની અનેક સાખીઓમાં
તેઓ ઉદારમતવાદી છે એવું પ્રતિપાદિત થાય છે. આ ઉદારમતવાદી સંત એટલે આપણા કબીર. તેનો પરિચય એની સાખીઓમાં એમણે કરેલી રચનાઓમાં આપણને પ્રાપ્ત થાય છે. ઈશ્વરની પ્રતિષ્ઠા તેમણે માનવ પિતા તરીકે કરી છે. આપણને જ્ઞાત જાત ધર્મના ભેદ ભૂલી વિશ્વ બંધુત્વનો મહાન વિચાર આપી માનવતાવાદની ભાવના મળે સમન્વય સાધવાનો પ્રયાસ કબીરે કર્યો. આપણે ચૂક્યા અને જે ગ્રહણ કરવાનું હતું તે ન ગ્રહણ કર્યું અને આપણા સ્વાર્થની વાતને જ ગ્રહણ કરીને આગળ વધ્યા અને વિવાદોની શરૂઆત થઈ. હમ સબ માહી શકલ હમ માહી. કબીર કહે છે कि हम सब माही सकल हम माही, हम थे और दूसरा नाही, हम ये और दूसरा नाही, मुसलमान कहे एक खुदाई, कबीर को स्वामी घटी घटी रहो समाई. કબીરના સ્વામી જેમ હિન્દુઓનો અનેકેશ્વરવાદ અને મુસલમાનોનો એકેશ્વરવાદ વિવાદથી પર થઈને આ બંને વાદથી એમનો કબીરનો વાદ એકદમ જુદો છે. એ વિવાદથી પર થઈને સરળ શબ્દોમાં ઈશ્વરની ઘટઘટ વ્યાપકતા, માનવની સમાનતા પ્રસ્થાપિત કરીને કબીર સાહેબે તો ઈશ્વરને જ પ્રેમ સ્વરૂપ વર્ણવ્યો છે. માનવ વચ્ચે પ્રેમની વ્યાપકતા જેમ ઈશ્વરની માટે પ્રેમની વ્યાખ્યા છે તેવી જ સર્વવ્યાપકતા આપણે પણ સ્વીકારીએ. પ્રેમ અને ઈશ્વર બંને જેમ સૂર્ય અને સૂર્યપ્રકાશ છે એ જ રીતના છે. તેથી પ્રેમ સ્વરૂપ વિશ્વને નિહાળીએ અને આપણા અંતરાત્માથી પ્રભુ પ્રત્યે આરાધન કરીને આપણે પ્રભુનો પ્રેમ હાંસલ કરીએ, આપણો પ્રેમ પ્રભુને આપીએ. પ્રેમ હરિ કા રૂપ હૈ, ક્यों હરિ પ્રેમ સ્વરૂપ, एक ही हुए दई में लसे, ज्यो सूरज अरुधूप. કબીર સાહેબે આ સાચા શબ્દોમાં આપણને શીખ આપી છે. કબીરજી સાચા અર્થમાં પ્રગતિશીલ વિચારધારાના સંત હતા. તેમનું પ્રયોજન સમાજની વિકૃતિને, નિર્બળતાને દૂર કરીને સમાજને સ્વસ્થ બનાવી પ્રગતિના માર્ગે વાળવાનું હતું. ઈશ્વરના પ્રેમ સ્વરૂપને પહેચાની એક ઈશ્વરવાદની વિચારધારા મુજબ દરેક વ્યક્તિ, દરેક વસ્તુ, પૃથ્વી પર બનતી એક એક ઘટનાને પ્રભુના આશીર્વાદ સમજી નિરખવાની આપણે ટેવ પાડીએ એવું કબીર સાહેબના શબ્દોનું અર્થઘટન થઈ શકે. એટલે ફરી આપણે એકબીજાની સાથે ના મતભેદોને ભૂલીને મનભેદ રજૂ કરીને વિચાર વિમર્શથી પ્રભુની સામે સૌ સાક્ષી ભાવે આપણા વિવાદોને દૂર કરી સમાજની પ્રગતિની અંદર જો આપણાથી થઈ શકે તેટલું શ્રેય કાર્ય કરીએ તો આપણે પણ કબીરના ભક્ત કહેવડાવીએ. અંધ શું જાણે વેદ પુરાણ. કબીર સાહેબની વાણી વર્તમાન સમયમાં એટલી જ પ્રસ્તુત છે. ખરેખર વિકટ સમય વિશ્વને માટે છે ત્યારે સદગુરુ કબીર પ્રસ્તુત છે. એની પ્રેઝન્ટ આજે હોત તો વિશ્વ એના વિચારો વાળું બન્યું હોત. આપણે એમણે રજૂ કરેલા વિચારો પ્રમાણે આપણા વિશ્વને આકારીએ અને આગળ વધીએ. આજે પણ તેમની વાણીનું મૂળ જનકલ્યાણ, સર્વાંગીણ વિકાસ માટેની સ્પષ્ટ પ્રેરણા તેમજ અંધશ્રદ્ધા, કુરિવાજો ઉપર કઠોરાઘાત માટે ખૂબ ઉપયોગી છે. કબીરજી એક રમૈનીમાં તેઓ કહે છે બીજકમાં, જન સમુદાયને સમજાવતા એઓના શબ્દો આ છે: અંધ સુદર્પણ વેદ પુરાણા, દરવી કહા મહારષ જાના, જસખર ચંદન લાદ ઉભારા, પરિમલ વાસન જાનુ ગંવારા. આપણે બધા આ રીતના છીએ. કબીર સાહેબે છેલ્લી લીટી એવી કહી કે જસખર ચંદન લાદેહુ ભારા, પરિમલ વાસન જાનુ ગવારા, कहत कबीर खोजो आसमाना, वो न मिला
જો ન જાય અભિમાના, આપણે જેની ખોજ કરી રહ્યા છે, આપણા અંતર્મનથી પ્રભુ તરફનું આપણું પ્રયાણ છે, છતાં આપણે આપણું અભિમાન ન મૂકીએ તો પ્રભુ આપણને, ઈશ્વર આપણને પ્રાપ્ત થવાનો નથી, એવું કબીરનું સૂચન છે. વેદ પુરાણોમાં ભરેલું જ્ઞાન ખૂબ મહત્વનું છે, ખૂબ ઊંડું છે, પણ એ વેદ પુરાણનો અર્થ જાણનાર પંડિતો કે આપણે સૌ અર્થનો અનર્થ કરીને બીજાને આપણે પીરસીએ. સદગુરુ સાચું જ્ઞાન આપે, પણ અનર્થ કરીને પીરસનારા વ્યક્તિઓ સમાજની કુસેવા કરે છે. તેથી હાથમાં વેદ પુરાણ જેમ આંધળાના હાથમાં દર્પણ હોય તેવું જ થાય. એક જ્ઞાનનો અર્થ જે જ્ઞાની છે તે જ સમજી શકે, તેનાથી સાર તત્વ તે જ ગ્રહણ કરી શકે. જેમ રસોઈ બનાવવામાં જે ઉપયોગમાં આવતો ચમચો છે, એ ચમચો વાનગીનો સ્વાદ નથી જાણતો, એને વાનગીની સ્વાદની કશી ખબર પડતી નથી. તેમ જે જાગૃત છે, જેને સ્વાદની ખબર છે, તે વ્યક્તિને રસોઈનો સ્વાદ જેમ સમજાય છે, તેમ કબીર સાહેબ કહે છે કે વેદ પુરાણની અંદર આપેલું જ્ઞાન અણસમજુ વ્યક્તિઓ એનો ઉપયોગ નથી કરી શકતા, માટે ગુરુનો આશ્રય લઈને એમની પાસેથી મેળવેલું જ્ઞાન આપણે મસ્તક ઉપર ચડાવીએ. જો ગધેડાના પીઠ ઉપર ચંદનનો સુગંધયુક્ત ભારો હોય, પણ આ વાતની એના અજ્ઞાનતાને લીધે ગધેડાને ખબર નથી, એટલે એ સુગંધને પારખી શકતો નથી. તેમ આપણે પણ સૌ એવા અજ્ઞાની છીએ કે સાચા સંત, સાચા સદગુરુ અને આપણા સમયની અંદર વર્ષોથી કબીર ધારા, કબીર વિચારધારા ખૂબ પ્રચલિત બની હોવા છતાં આપણે આપણું જીવન એ તરફ વળાંકથી વાળી શક્યા નથી. એ અફસોસની વાત છે. અનેક સંસ્થાઓનું સ્થાપન ભારતની અંદર સંસ્કૃતિના સિદ્ધાંતો પ્રમાણે કર્યું. અનેક વ્યક્તિઓએ આ સિદ્ધાંતોને અપનાવ્યા સેવાના. એ સેવાના સિદ્ધાંતોને અપનાવીને જેમ સંસ્થાનો વિકાસ કર્યો, તેમ કબીર વિચારધારાનો વિકાસ કરાવવા માટે કદાચ આપણો ભક્ત સંપ્રદાય, રામકબીર સંપ્રદાય પણ ધીમો પડ્યો, ઢીલો પડ્યો અથવા પાછળ પડ્યો લાગે છે. કેટલાય સંપ્રદાયોનું ટેકનોલોજીકલ ફીડબેકની અંદર, વિકાસની અંદર એટલું મોટું આધિપત્ય છે કે આપણી કબીર વિચારધારા આગળ ન વધે તે માટે અનેક સંપ્રદાયોનું એના ઉપર આક્રમણ રહ્યું છે. મોટા મોટા મંદિરો બાંધીને આજે એક સમુદાય એ તરફ વળ્યો છે. દરેક વ્યક્તિનો માર્ગ એક છે, દરેક સંપ્રદાયનો માર્ગ પ્રભુ તરફનો છે. આપણે પણ આપણા સદગુરુની વિચારસરણીને ખૂબ આગળ લઈને નાનપણથી બાળકોની અંદર એનું સિંચન કરીને સમાજની નવી ધુરા ઊભી કરીએ. આપણા વડીલો ચૂક્યા છે, આપણે ચૂક્યા છે, તે પ્રમાણે શરૂઆતની અંદર જ્યારે કબીરનું નામ અમે સાંભળ્યું હતું, ત્યારે આપણા રામકબીર મંદિરના સદગુરુ મહંત દયરામદાસજી ઘરે ઘરે મધુકરી ઉઘરાવવા આવતા. એકે એક ઘરે, ભક્તના ઘરે તેઓ પોતે મધુકરી લેવા માટે પધારતા અને બાળકોને, વડીલોને અને ઘરના દરેક સભ્યોને તિલક કરી તુલસીની કંઠી પહેરાવતા અને આપણે રામકબીર સંપ્રદાયની અંદર છે તેની પ્રતીતિ કરાવતા. આ પ્રણાલી ખૂબ સરસ હતી અને તેથી આપણે સૌ, આપણું જનરેશન એ તરફ વળ્યું. નવા જનરેશનને એ તરફ, કબીરની વિચારધારા તરફ વાળવા માટે આપણે કંઈક કરવું પડશે અને એના સ્તુત્ય પ્રયત્ન અત્યારે થઈ રહ્યા છે. તેનો ખૂબ આનંદ મને પણ છે, આપ સૌને પણ હશે. જેમ ગધેડાની ઉપર મૂકેલ ચંદનના ભારાની એને ખબર નથી અને એ સુગંધ શોધવા બીજે ફાફા મારે છે, તેથી જ્ઞાન એ સદગુરુ દ્વારા પ્રાપ્ત થાય
ત્યારે જ સાર્થક થાય. સમુદ્રમાં તો અતિ જલ ભંડાર છે, પણ એને સીધું સીધું પાણી એનું પી શકાય એમ નથી. એ જલ વાદળાઓ દ્વારા પહાડ ઉપર થઈ વરસાદ બની ઝરણા રૂપે, નદી રૂપે મીઠું મધુર બને. અને તે જ રીતે સદગુરુ જ્ઞાન મધુર બની કાન દ્વારા હૃદયમાં પ્રવેશ કરી માનવ મનને સંપૂર્ણ સંતુષ્ટ કરે અને તૃપ્તિ આપી શકે. એવા સદગુરુની આપણને શોધ છે. આપણા સદગુરુ કબીર એ જ ઊંચી કક્ષાના સંત છે. એમણે આપેલ શીખ, એમણે આપેલ સાહિત્ય, એનો વિચાર કરી એકબીજા સાથે વિચાર વિમર્શ કરતા રહીએ અને કબીરનું આરાધન કરી પરમાત્મા તરફનો માર્ગ આપણે કંડારતા રહીએ. માનવી પણ ઈશ્વરને, ખુદાને આસમાનમાં શોધે. કબીર કહે છે એ રીતે આપણને એ મળવાનો નથી. માટે જ્યાં મતભેદ છે, જ્યાં વિવાદ છે, જ્યાં માનવો પોતાનો અહંકારને ત્યજે, અભિમાનને ત્યજે અને ત્યાગને સર્વોપરી માની, પોતાથી થતા ત્યાગને સર્વોપરી માની, પોતાની વિચારસરણીનો પણ કેટલીક વખત ત્યાગ કરીને સમુદાયની સાથે જોડાય તો સમગ્ર સમાજ ન્યોછાવર થાય, સમગ્ર સમાજ પ્રગતિના પંથે જાય. કબીરની આ વાણી એ આપણને સ્તુત્ય માર્ગ પ્રેરણાની રહી છે. આવી પ્રેરણા આપનારી વાણીના સ્વામી કબીર અને એના આપણે અનુયાયીઓ. એટલે કહ્યું છે તેમ, અવિગત અકથ અનુપમ દેખ્યા, કહેતા કહ્યા ન જાય, શૈન કરે મન હી મન રહે, ગુંગે જાની મીઠાઈ. જેમ ગુંગો મીઠાઈનો સ્વાદ જાણી શકતો નથી, તેમ એની મધુરપને આપણે માણી શકતા નથી. તો જ્ઞાનની મધુરપ માણવા માટે આપણને સંતની જરૂર પડશે, આપણા ગુરુની જરૂર પડશે, આપણને જ્ઞાનની જરૂર પડશે. એટલે આપણે જેમ બિચારો મધુરપ ગુંગો માણી ન શકે તે પરિસ્થિતિમાં છીએ. આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે સદગુરુ કબીર સાહેબનો જ આપણે આશરો લેવો પડે. આમ કબીર એટલે પિંડે પિંડમાં વ્યાપેલ બ્રહ્મ, રોમે રોમમાં વ્યાપેલ રામ, અંગે અંગમાં જીવંતતા રેડતું પ્રાણ તત્વ અને અણુએ અણુમાં આંદોલિત થતું અમરત્વ. આ આપણા કબીર. રામ કબીરના રામ ભલા આથી કંઈક જુદા હોઈ શકે? રામ કબીરના પ્રવર્તક, કબીરના શિષ્ય જ્ઞાનીજી સ્વામી બ્રહ્મલીનજીના મતે દર્શન કરાવનાર કબીર છે. તેના પરથી રામ કબીર શબ્દ પ્રયોજાયો હોય. ત્યારબાદ રામ કબીર સંપ્રદાયના આમ મૂળ સ્થાપક જ્ઞાનીજી બન્યા. એના મુખ્ય પ્રવર્તક બન્યા પદ્મનાભજી. આપણી સંધ્યા આરતીમાં પણ ગવાય છે એ જ રીતે રવિ સાહેબે શ્રી પદ્મનાભ પરિબ્રહ્મ પુરુષોત્તમ પેડે ક્યોં પહોંચે બુદ્ધ મેરી. આ આરતીનું પદ છે અને આ પહેલી લીટી છે પદ્મનાભજીએ બનાવેલી છે, જે સંત કબીરના શિષ્ય હતા. રવિ સાહેબે કબીર સંપ્રદાયને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફેલાવ્યો અને કાનમ વિસ્તારમાં પણ એ ફેલાવ્યો. ઉદા પંથ શાખાના પ્રવર્તક તરીકે જીવનજી મહારાજે કાનમ અને દક્ષિણ ગુજરાતની અંદર આ રામ કબીર સંપ્રદાય પાટીદારો માંથી કન્વર્ટ થઈને કબીરની વિચારધારા પ્રમાણે સુરતની ગાદી અને રામ કબીર સંપ્રદાય દક્ષિણ ગુજરાતના પાટીદારો માટે પુણ્યાતની ગાદી એ કબીર ગાદીનું સ્થાપન થયું. અને ત્યારથી રામ કબીર શબ્દ આપણા સંપ્રદાયની અંદર વહેતો થયો. એટલે રામ કબીર એક ભય કોઈ ન શકે પીછાની. આ રામ કબીર શબ્દથી વડીલોની વાત સાંભળી છે તે પ્રમાણે કેટલાય વિવાદો ટળી જતા. ગામની અંદર, કસ્બાની અંદર કે ભક્તજનો જ્યાં રહેતા હોય ત્યાં જે કોઈ વિરોધ અથવા જે કોઈ લડાઈ હોય એ લડાઈ ફક્ત રામ કબીર એકબીજાને કહી દઈને એ લડાઈનું સમાપન થઈ જતું. એવો આપણો સમાજ રામ કબીરનો ખરેખર ઉપયોગ કરીને
આપણા વિવાદોથી પર થઈએ, સૌને સાથે રાખીને સૌની પ્રગતિ થાય તે માટે પ્રયત્ન કરતા રહીએ, ઝઝુમતા રહીએ. ગુર્જર ભૂમિ ઉપર સદગુરુ સાહેબના આગમન પછી તત્વા જેવા વ્યક્તિઓ દ્વારા સ્વીકારેલ કબીર વિચારનું વટવૃક્ષ મહાન કબીર તીર્થ કબીરવાડ ની ગાદીનું આપણું વિસ્તાર સુધી એ વિસ્તરણ થયું, જેની શાખા પ્રશાખાઓ રૂપે આપણે ભક્ત સમાજના સ્વરૂપે રામ કબીર ભક્ત સમુદાયનું વિસ્તરણ થઈ રહ્યું છે. કંઈક ખામીને કારણે આ વિચારધારા વધુ પ્રચલિત બને તેવા આપણે પ્રયત્ન કરવાની પણ જરૂર રહેશે. સાહેબની વિચારધારા મુજબ 7 વાર અલ્લાહના, દરેક દિવસ સરખા. કબીરજી કહે છે, કોઈ વાર, કોઈ તિથિ, કોઈ તોરણ, કોઈ ઘડી, કોઈ ચોગડિયું, વદ સુદ બધું જોયા વગર ઈશ્વરની બંદગીથી, એના શુભ આશયથી જે કાર્યો થાય એ કબીરપંથી વિચારધારાને એને માટે કોઈ વળગણ નથી, કોઈ વાંધો નથી. માટે આપણે પણ અંધશ્રદ્ધાથી મુક્ત બનીએ. આપણે વિચલિત થયા છે. કેટલીક જગ્યાએ આપણી પરંપરા ન હોવા છતાં આપણે બ્રાહ્મણ પરંપરાનો ઉપયોગ કરીએ છીએ, વાસ્તુશાસ્ત્ર ને માનીએ છીએ. આ ઉપરાંત તિથિ અને ચોઘડિયા જોઈએ છે. સદગુરુ કબીર સાહેબ કહે છે કે બધા જ સમયની અંદર આવતા ચોઘડિયાઓ શુભ શ્રેષ્ઠ છે. આપણે એ વિભાગ, એ વાતમાં ન પડીએ. 7 વાર અલ્લાહ, ઈશ્વરનો એક દિવસ છે. તે રીતે હજુ પણ આપણે વિશ્વસનીયતા કબીરમાં ટકાવવી હોય તો આવી અંધશ્રદ્ધાથી દૂર, આપણે અંધશ્રદ્ધાથી મુક્ત સમાજની રચના, એમાં આવેલી ખામીને દૂર કરીને ફરી પાછો કબીર સંપ્રદાય કબીરના માર્ગે ચાલે એવા પ્રયત્ન કરી શકીએ. ફક્ત પરિવારમાં મૃત્યુ સમયે ડોક્ટર ગુણવંત શાહના શબ્દોમાં એ મૃત્યુને મહોત્સવ ગણવામાં આવે છે. જે ઘર સ્વજનનું મૃત્યુ થાય છે તે ઘરે આપણે સૌ સ્વજનો મૃત્યુ સમયે અને તે દિવસથી સંધ્યા સમયે સ્નેહીજનો નિયમિત ભેગા થઈને સમૂહ જ્ઞાન, પ્રાર્થના, આરતી, ગોળીના પદોનું સમૂહ ઉચ્ચારણ કરીએ છીએ અને મૃત સ્વજનની આત્માને માટે, એની શાંતિને માટે પ્રાર્થના કરીએ છીએ. આ પ્રથા દિન પ્રતિદિન સમયના અભાવને કારણે, ટેકનોલોજીકલ વિકાસને કારણે દોડતી ઝડપથી હરણફાળ કરતી દુનિયામાં આપણે ધીરે ધીરે ભૂલતા ગયા છે. આ પરંપરાને ફરી પ્રજ્વલિત કરાય તો ભૂલાયેલી પરંપરા દ્વારા નવી પેઢીને પણ આપણે આ ગોળીનો અને ગામે ગામ આરતી પ્રથાનો વારસો આપી શકીએ. આ ગોળીના પદોનું ગાન કેટલાક ગામોની અંદર ખૂબ સરસ રીતે થાય છે. એવા ગામોને વીણીને એનો સંગ્રહ કરી વડીલો દ્વારા આ વારસો જીવંત રહે તેવા આપણે પ્રયત્ન કરીએ. અને એ પ્રયત્નની અંદર પ્રભુ કબીર સાહેબ આપણા ઉપર આશીષ આપે એવું મારું માનવું છે. મૃત્યુ આપણને ગમતું નથી. આંખ મીચીને વિચાર કરીએ છીએ અને મૃત્યુનો વિચાર કરીએ ત્યારે ભયભીત બની જઈએ છીએ. કબીર સાહેબે કહ્યું છે તેમ મૃત્યુનો ભય કાઢી નાખવો જોઈએ. આપણા સદગુરુ કબીર સાહેબ ને કબીરપંથીઓ સાહેબ કહે છે. એમના જીવન કવનની વાતોના વાંચન પરથી ફલિત થયું છે અને સાબિત થયું છે. પુસ્તકોમાં પણ લખાયું છે કે તેઓ મનુષ્યના આયુષ્ય કરતા ખૂબ વધુ જીવ્યા. આ વધુ જીવવાનું અને મૃત્યુને પાછળ લઈ જવાનું રહસ્ય શું હશે? તો એ રહસ્યને જાણવાનો આપણે પણ પ્રયત્ન કરીએ. મનુષ્યના સામાન્ય આયુષ્ય કરતા વધુ જીવન આપણને પ્રાપ્ત થાય એવું આપણે સૌ ઈચ્છીએ છીએ. એને માટે સતત ઉદ્યમીપણું, યોગ સાધના, પ્રવૃત્તિમય દિનચર્યા, વણકરી શ્રમ અને કવિનો નિર્લેપ સંવાદ
કબીરજીને માટે જવાબદાર હશે એવું મારું માનવું છે. એમના દીર્ઘાયુ માટે તેમની સતત ઉદ્યમશીલતા અને તેમ સતત આત્મીય ચિંતન જવાબદાર હોઈ શકે. કર્મ કરતા રહો અને 100 વર્ષનું જીવન પ્રાપ્ત કરો એવી સામાન્ય ઉપદેશની વાત 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવી એવા મતલબનો આદેશ ઈશોપનિષદમાં પણ આપવામાં આવ્યો છે. અને એ વર્ણવેલા ઉપદેશ મુજબ આપણા સૌને લાંબુ જીવવાનું ગમે છે, સુખે જીવવાનું ગમે છે. માણસની વધતી ઉંમરની પ્રક્રિયા માટે આધુનિક વિજ્ઞાનમાં ગેરેન્ટોલોજી એટલે આયુષ્ય શાસ્ત્ર, ડાક્ટરી સાયન્સમાં હવે ઘડપણ માટે ખૂબ સંશોધનો થતા રહ્યા છે. આ ઘડપણ કેમ પાછળ જાય, આપણું વય ચક્ર કેમ ધીમું ચાલે, તે માટે જીવન મૃત્યુની વચ્ચે માણસ સતત ચાલતું આ વય ચક્ર ધીમું ચાલે તે માટેના પ્રયત્નો વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. આ ધીમું ચાલતું વય ચક્ર આપણને વધુ આયુષ્ય આપી શકે. દુનિયામાં એક સર્વે છે તે પ્રમાણે 3 ગામોની અંદર 130 થી 140 વર્ષની ઉંમરના લોકોની સંખ્યા ઠીક પ્રમાણમાં છે. પહેલું છે દક્ષિણ અમેરિકામાં એડન્સ પર્વતની ખીણમાં વિલકામ્બા ગામ ટાઉન. બીજું છે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં હુન્ઝા ગામ. અને ત્રીજું છે જ્યોર્જિયામાં આવેલું અબખાશિયા ટાઉન. વૈજ્ઞાનિકોના અભ્યાસ પરથી આ 3 ગામોમાં શારીરિક શ્રમનું પ્રમાણ ખૂબ છે. લોકોનો ખોરાક ઓછી કેલેરી વાળો છે અને પ્રાણીજ ચરબીનો, પ્રોટીનનો પ્રમાણ ઘણું ઓછું છે. લોકોના ખોરાકમાં ફળફળાદી, શાકભાજી અને કઠોળનું પ્રમાણ ખૂબ છે. લોકો પોતાની મોટી ઉંમરના વડીલોને એ ગામોની અંદર ખૂબ આદર આપે છે, ખૂબ સન્માને છે. આ રીતે લાંબુ નિરામય આયુષ્ય ભોગવતા 3 ગામોની પ્રણાલી સમગ્ર સમાજ અપનાવી શકે છે. આપણે માનસિક પરિશ્રમ ખૂબ કરીએ છીએ, શારીરિક પરિશ્રમ દિન પ્રતિદિન ઓછો થતો જાય છે. વિજ્ઞાન યુગની અંદર આવેલ યંત્ર યુગની અંદર આપણે યંત્ર સામગ્રીથી મોટે ભાગના કામો કરતા થઈ ગયા છે. પણ યોગ દ્વારા થોડી દિનચર્યાની અંદર શારીરિક શ્રમનું મહત્વ આપીને, ખોરાકની અંદર કહ્યું છે તે પ્રમાણે બેલેન્સ જાળવીને, પ્રાણીજન્ય પ્રોટીન ઓછું રાખીને, શાકભાજી ફળફળાદીનો વધુ ઉપયોગ કરીને આપણે પણ આપણું આયુષ્ય વધારી શકીએ. જેમ આપણા સદગુરુ કબીર 120-140 જેટલું જીવ્યા, તેવું સતમ જીવમ શરદ આયુષ્ય આપણે સૌ ભોગવીએ. અને આપણે પણ સદગુરુ કબીર સાહેબના આપેલા સિદ્ધાંતોને અપનાવીને ચાલીએ. પ્રેમ રસમય સમગ્ર વિશ્વ બને. સૃષ્ટિની અંદર કુદરતે આપેલ આ કુદરતી સંપત્તિ, ઘણા જંગલો, વિશાળ સમુદ્ર, નદીઓ અને ઝરણાઓને ખલખલ વહેતા પાણી, સૃષ્ટિની અંદર વાતો ઓક્સિજન યુક્ત કુદરતે બક્ષેલો પવન, સમગ્ર સૃષ્ટિ પ્રેમમય બને તે માટે કલકલ કરતા પક્ષીઓ અને આપણે સમજુ વિચારવાન મનુષ્યો એકબીજાની સાથે પ્રેમ કરતા કબીરના પ્રેમ રસને પીએ અને કબીરને જણાવેલ આપણને પ્રેમ પંથની ઉપર ચાલવાની સૌ સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ આપણા ઉપર ઉતરે. રામકબીર સંપ્રદાયની અંદર વાદ વિવાદોથી પર સંગઠિત સમાજનું મૂળ નિર્માણ થાય. નવી પેઢી કબીરના વિચારધારાને અનુસરીને આગળ વધતી રહે. ઝઘડાઓનું વિચાર વિમર્શ કરીને નિવારણ થતું રહે અને આપણે સૌ એક બનીએ, સંગઠિત રહીએ. સમગ્ર સમાજ કબીર વિચારધારાને આગળ વધારતો રહે તેવી શુભ ઈચ્છા
અને શુભકામના સહિત મારું વક્તવ્ય ને હું પૂરું કરું છું. જે કંઈ ખામી ખૂબી છે તે મારી પોતાની છે. ખામીનો હું સ્વીકાર કરું છું. માહિતી એ જ્ઞાન નથી અને હું પણ કંઈ જ્ઞાની નથી. કબીર સાહેબના સાહિત્યથી જે કંઈ જાણકારી મળી છે એ કબીરવાણીના છેલ્લા પાના ઉપર લખાયેલા કેટલાય લેખો છે તેની જ આ માહિતી છે. વર્ષોથી છેલ્લા પાના ઉપર લખાયેલ લગભગ 5 થી 6 લેખ આજે મેં લીધા છે અને એ લેખમાંથી આ વાતોને મેં વણી લીધી છે. આપ સૌને પસંદ પડી હશે અને બીજી વખત મને બોલાવીને મને બોલવાની જે ઉત્તમ તક આપી અને મારા જેવા સામાન્ય નાગરિકને પણ આપ સૌએ શાંતિપૂર્વક સાંભળ્યો તે માટે આ સમગ્ર સમાજની અંદર ચેતના પ્રદાન કરીને કબીર વિચારધારાને આગળ વધારનાર સૌ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભારી છું. અને થેન્ક યુ પ્રફુલભાઈ, આપે મને આવકારીને ખૂબ માન આપીને જે કંઈક કહેવાની છૂટ આપી તે માટે આપ સૌનો, સદગુરુ કબીર સાહેબનો અને ઈશ્વરનો, પરમાત્માનો પ્રેમ આપણા સૌને મળે એવી અપેક્ષા અને આરાધના સાથે મારું વક્તવ્ય પૂરું કરું છું. સૌને રામ કબીર, સૌને રામ કબીર, સૌને રામ કબીર. થેન્ક યુ. રામ કબીર મામા, બહુ સરસ. તમે કબીરવાણીને જે આગળ વધારો છો, છેલ્લા પાને જે તમારા લેખો બધા દર મહિને પ્રકાશિત થાય છે, તમે કબીરવાણીને છોડી નથી, પણ અમે ચૂકી ગયા છે. હવે અમે પાછા જાગૃત થઈને આ કબીર વિઝડમના કાર્યક્રમ દ્વારા આપની સેવા વારંવાર લઈશું અને ખૂબ ખૂબ આભાર. હવે આપણા માનનીય શ્રી રાજુભાઈ ડાયાભાઈ ભક્ત આપણા ભક્ત યુથ માટે થોડીક વાતો કરશે. રાજુભાઈ, રામ કબીર. રામ કબીર, થેન્ક યુ વેરી મચ હસમુખભાઈ. બહુ સરસ રીતે તમે કબીર સાહેબને જે વ્યક્તિત્વ હતું એની ટોટાલિટી રજૂઆત કરી. સો આઈ ટેક ફ્યુ પોઈન્ટ્સ. આઈ એમ નોટ ગોઈંગ ટુ રિપીટ એન્ટાયર થિંગ for our English speaking or understanding youth. What Hasmukh Kaka is talking about is Kabir's knowledge is like an ocean. And main thing is he was a proponent of love. And he said that love is the power, the original power. See, because even in the Western world, when we look at it, they talk about the love, and what they say is the God, the Creator, is also synonymous with love. So, if we want to say, if you want to talk about Creator, then you can talk about the power of love. And just like all natural forces, like say sun and sunlight is one. You cannot separate them. Same thing, sunlight falls on everyone neutrally, without any what you call partiality. Same thing, wind touches everyone. So if nature is equal to everyone, distributing the power to everyone, and I will even add one more thing, it is free. Sun doesn't charge us any money. Wind doesn't charge us anything to us. It's free and equal to everyone. So it is a human mind creates me and mine, and through me and mine the differences start. And we forget the love part of it. The power which, let's say love is the power which resides in every human being, and which is what Kabir explained and teaches us. But the human mind, what it does, it's because of the selfishness, it start this argument and misinterpret the whole thing. So now what Kabir Sahib said is, instead of having a different religious path, he believed in humanity, entire humanity, because Kabir says that power which resides in me resides in every human being. And this is just a shell.
this body is going to be cremated or buried, whatever it is, based on the belief system of human being, and it one day. But that power, the spark which remains, which makes this whole engine, whole vehicle run, is same in all of them and equal. It doesn't have any up or down, or some power is higher and some power is lower. No. So, and Kabir was more like his teachings were more progressive. And he says that all the differences we have, as Mukaka was talking about, which were created by human mind, can be resolved with love. And we all are equal. See, once we understand that, then we can unite it. We can be united and become stronger. And what happens is the human ego, which is what the me and mine, Kabir Sahib talk about, me and mine, which is what the ego bonds in us. Which sometimes the ego is necessary to function in the society, but it is, keeping in mind the ego in complete control, because it should not run our life. We should run, the entire life of our own. But sometime when we are not awake, we are not conscious, then ego runs our life, and then that's where the getting along with other people doesn't work. So also he talks about, as Mukaka talked about, the blind faith of a lot of Pandit, or the people who have read old scripture and interpreted on their own, and then they try to teach us, but that misled us, by creating different ways. And that blind faith, that's what, Kabir was completely against that. Kabirji was basically, he was just entire humanity and power of love. And that's what he implied, and he kept on hammering to all humans. And what we have, Hasmukh Kaka also is talking about, that our Samaj has moved away. Some of us have moved away from the simplified teachings of Kabir to started believing in, like say, he gives a very good example, that all days are equal days. Monday to Sunday. All days are equal. All hours are equal. Time is equal. See, Earth rotates at certain speed and moves around the sun. It takes 365 days, we all know, for Earth to move, entire one full year, human year. So, where does Kabir says, what moment is bad or what moment is good? All moments are great. It's created by the Creator. And if all moments are good, why do we say, oh, this particular day you should not do this, and this particular day you should not do this, and this particular moment you should do this? So he was against, and he was actually enlightening us. But unfortunately, some of us started believing in that, and that blind faith and ignorance, we should remove it through the knowledge of Kabir. And that was one of the main point. And then, of course, he talks about in India, we had a guru who used to go to every village and also put kanthi, small beads, around neck of pretty much every young child, and put tilak, and that's how initiating that you are Kabir Bhakt, and then follow the Kabir knowledge instead of getting lost in a vast other blind faith. And that was a very good ritual. And then people used to, follow the Kabir's prayers, and in the evening time. So that way we had a identity, and identity with the true knowledge. And that was a what called a ritual which was followed, and that
was a very good thing. Of course, in USA, it's not possible now. We live with so many different wide places geographically. So other thing he talk about is about the Kabir's teachings are like how the mute person experiences something good but cannot talk, cannot explain because it cannot talk. The same way that this knowledge of love is experiencing the love, we cannot talk. So Kabirji tried to do the best he could to explain us. So what he talks about that we should move forward and capitalize on the Kabir's knowledge and bring this thing in a simplified version. You know, he also talked about Hasmukh Kaka also talk about the fear of death and what some of the rituals we do after death. But the fear of we should Kabir Sahib he spoke very very so often about death and remove the fear of death because the fear of death prevents us from not even that fear itself will prevent us from living a complete human life, a life which is full of like vibrancy, but that death is the one we need to master and understand and then master it. So that way, even if death happens, we rejoice. We kind of be in a way we celebrate. Like in American society, they celebrate the life. We can celebrate that part of it. It's just changing of the shell. The real doesn't die. And that's what we all need to understand, that what is the real and how can we cherish the real while we are alive and understand and master the death. Also, he talked about that differences in whether in the family differences or the group differences. In India, our forefathers and through Kabir's teaching, it was very simplified. People used to just say Ram Kabir, and through Ram Kabir, they used to resolve their differences. Unfortunately, as we got education and also the material progress, the what we call the educational progress, analytical brain, logical brain came into the picture, and the simplified resolution within the community, it kind of alienated us. It went out. And what Hasmukh Kaka is saying that I think that was a great thing, where simplified version of saying Ram Kabir and resolving our differences rather than continuing on that path. So that because also lack of Kabirji's understanding. And again, in past I have said that we are not intellectually ignorant, but we are spiritually blind. And that's where Kabirji, he's our master guru, and he explains very well and removes the blindness. Once we remove the blindness, the blind faith, etc., then life become very easy, and the power of love which resides in us, we need to experience and spread that love. And through the power of love, we can be united and remove our blind faith and blind, ignorant part of it. So that's what the message from Hasmukh Kaka today, and I hope I covered majority of the points. So thank you very much. રાજુભાઈ, સરસ આપણા યુથ માટેનો તમે થોડુંક ભાષાંતર કર્યું. બહુ આનંદની વાત છે. આપણા ભક્તિ યુથના બધા મેમ્બર્સો જોડાય આપણી સાથે આ કબીર વિઝડમમાં, તે પણ આપણી ફરજ છે જોવાની. તો હવે મામા હસમુખ મામાએ જે આ કબીર વિઝડમ માધ્યમથી થોડીક આપણને સમજ આપી, રામ કબીર સંપ્રદાયનો મહામંત્ર રામ કબીર, અને એને સાચી રીતના સમજી આપણે આ રામ કબીર સંપ્રદાયના સાચા ભક્ત બનીએ. અને તે માટે આપણે આપણા પૂર્વગ્રહો, અભિમાન એને લીધે ઉત્પન્ન થયેલા
મતભેદોને ભૂલી મનભેદને દૂર કરવાની જે વાત થઈ એની ઉપર આગળની ચર્ચા આપણી સાથે આપણા ભક્ત સમાજ ઓફ યુએસએ થોડીક જવાબદારી લીધી. એ તો બહુ આનંદની વાત છે. તો જીતુભાઈ, આપણે તમે જે કંઈક આગળ વધારવા માગો છો સમાજની એકતા વિશે તેની વાત કરીશું. થેન્ક યુ જીતુભાઈ. Ram Kabir. Thank you, Ram Kabir. Once again, we had a great session with Asukaka, and we love to have you, Asukaka. But before we dig into today's session, we had 2 weeks ago we had a panel discussion, and there were about few questions that we promised to our audience, and those who questioned that we will address it. So why not we take 1 or 2 questions today, and I will ask either Raju Mama or I think Sanmukh Kaka is not here, but yeah, Raju Mama, maybe you can try to answer it if you can. So I'll read the first questions, and then those who has asked those, hopefully they'll get the answer today. The question is, all background organizations need to be able to sustain themselves from generations to generations. What are your suggestions for preparing the Samaj and our community activities? I may have mispronounced it, but did you get the question, Raju Mama? Yes, yes. Yeah, perpetuating. Yes, sorry. Yeah, it's Go ahead. in the continuation. So the one of the Bhaktajan has asked that all organizations need to be able to sustain themselves from generation to generation. What are your suggestions for perpetuating the Samaj and our community activities? એટલે કહેવા શું માગે છે કે ભાઈ ઘણા જ બધા જે ઓર્ગેનાઇઝેશન છે, અમેરિકામાંની વાત કરીએ તો આ દેશમાં આપણે રહીએ છીએ, તો એ એની કન્ટિન્યુટી માટે હંમેશા કંઈ ને કંઈ કરતા હોય છે, અને તો જ એ સતત સાતત્ય રહે, એના ઓર્ગેનાઇઝેશન જીવંત રહે અને પ્રોગ્રેસિવ રહે. તો આપણે આ જે બધી સંસ્થા છે એને માટે આપણે શું કરવું જોઈએ કે એનું સાતત્ય જળવાય, એકતા જળવાય અને પ્રોગ્રેસિવ રહે એનો. અને આજે જે હસમુખભાઈ પણ કીધું કે જે આપણે વારસો મળ્યો છે કબીર સાહેબમાંથી, એ વારસો ઇટ સેલ્ફ ઇઝ સચ અ બ્યુટિફુલ વારસો કે ઇગ્નોરન્સ દૂર કરવાનો અને અંધશ્રદ્ધાથી દૂર કરવાનો. એ વારસાને આપણે મજબૂત બનાવી અને જે આ સંસ્થા છે એનું એવું સિંચન કરીએ કે એને હંમેશા આપણે સાતત્ય હંમેશા સ્ટ્રોંગર રહીને આગળ વધે. To me, let us, I will speak sometime in English and sometime in Gujarati. So we all know કે જો આપણે મોટું બિલ્ડિંગ બાંધવું હોય તો 100 માળનું બિલ્ડિંગ બાંધવું હોય તો એનું 100 કે 1000 ફીટ નીચે એના ફાઉન્ડેશન રચાય. So if the foundation is strong, the building can go up. The same thing in nature. The trees we see, the trees could be 200 feet, 300 feet tall, but the roots are so deep and they're strong. And that's why the foundation has to be very, very strong for any institution to continue, for continuity. Now, what are the activities we can do? Well, collectively, we need to come together because we live geographically so distant. To me, it starts with every chapter should come up with their own way of or we can, one of the thing is like the Kabir wisdom, where we continuously keep educating all Bhaktajan about who Kabir is and what true Kabir knowledge is. That is like a base. We should keep Kabirji as an anchor. Anchor એટલે પેલા જહાજ જ્યારે કિનારે આવે ને પાણીમાં આમ તેમ જતું નહીં રહે, એના માટે એક પેલું જેને ગુજરાતી શબ્દ તો હું પણ ભૂલી ગયો, પણ એક એન્કર નાખે જમીનમાં અને ત્યાં પકડી રહી, તેમ કબીર શુડ બી આપણું એક એની જે ગમે તે પ્રવૃત્તિ કરીએ ત્યારે કબીર સાહેબને યાદ કરીને જે પ્રવૃત્તિ શરૂ કરવી જોઈએ એમ. વન ઓફ ધેમ. સેકન્ડ ઇઝ કે now we can use technology to not only spread the knowledge but come up with different activities which are more kind of a current with our new generation. આપણે
બંને જનરેશનને જુદી, પેલા આ જનરેશન માટે જુદી એક્ટિવિટી હોય, નવા જનરેશન માટેની જુદી એક્ટિવિટી હોય. એ એક્ટિવિટી જો આપણે કરીએ ને એને જ પૂછીને. અને બીજું કે ઇંગ્લિશ મીડિયમમાં, ઇંગ્લિશની અંદર આપણે સર્ટન એજ્યુકેશનલ અને એના સેપરેટ પણ એ ચાલુ રાખવા જોઈએ. બિકોઝ ધેન વી કેન, બટ વી ઇન્વોલ્વ ધેમ. એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ હશે ને તો પછી, કારણ કે ફ્યુચર લીડરને પ્રિપેર કરવા, એ લોકોને લાવવા, તેને માટે એક વસ્તુ તો આપણે પોતે વી વિલ હેવ ટુ બી વેરી સ્ટ્રોંગ. even though we may have a difference of opinion, we will have to be strong. તો જ એ ફ્યુચર, કારણ કે it's not what we talk they see, how we behave, that's what they will see. એટલે આપણે આપણી પોતાની બિહેવિયર પહેલી તો આપણે એ કરવી પડશે. તો જ ફ્યુચર જનરેશન આપણને જોઈને એ બિહેવિયરને ઇમ્પ્લિમેન્ટ કરે કે ના, we trust these people, we can see the message they are giving us, and based on that, those activities which are progressive and modern in a way of involving them, that is how. And learn from our American successful organization, what do they do, how do they continue to exist. And that's my 2 cents. Jitwa, you can add, or anybody else can add. Very well explained. If anybody want to add to this, I don't know, maybe we can ask, they can raise the hand. If not, we shall move forward with question number 2. Okay, so the second question is, should our Samaj members know the history of Bhakta Samaj or its operations? This is more of a history question, I will say. Rajamama, you want to take that, and then we can ask someone else here as well. Okay, okay, the question is, I will read. As we know, all should know their family history and our financial matter to understand who or where we are. My question to panel is, should our Samaj members know the history of our Samaj or its operations? Thank you. એટલે મેમ્બરે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ આપણે જે સમાજની હિસ્ટ્રી અને ઓપરેશન્સ વિશે જાણવું જોઈએ કે નહીં એમ. ટુ મી યસ, એબ્સોલ્યુટલી. કારણ કે શું થાય, હિસ્ટ્રીમાંથી જો આપણે કંઈ શીખીએ નહીં ને આપણા જ પોતાના જીવનમાંથી, ધારો કે હું આજે જે કંઈ છું એ હું જો મારું પાછલું જીવનના ડિસિશનો, મારી પાછલા જીવનના નિર્ણયો, મારા પાછલા જીવનના એક્શનને જો હું ઇવેલ્યુએટ નહીં કરું તો હું તેને તે જ પેલા ઘંટીના બલિયાની જેમ આપણે ફર્યા કરીએ, એન્ડ ધેન વી રિપીટ ધ સેમ મિસ્ટેક્સ. સો એજ્યુકેટિંગ અવર સેલ્ફ from the history, both how it operates, how it was operating, what are the financial, which is very important. But we should not be live by the history. We should be living by fixing mistake and future forward. Future forward એટલે ભવિષ્યમાં આપણે કેવી રીતે ક્રિએટ કરી શકીએ એ આપણી ભૂલો ને સમજી સુધારી અને પછી આપણે, એટલે યસ, વી લર્ન ફ્રોમ ધ હિસ્ટ્રી સો વી ડોન્ટ રિપીટ. આપણે ઇન્ડિયામાં જોઈએ તો મોગલોએ રાજ કર્યું, બ્રિટિશર્સોએ રાજ કર્યું. હવે જો ભારતીય જનો કે પ્રજા એ હિસ્ટ્રીમાંથી કશી નહીં શીખે તો કાલે ઉઠીને બીજા કોઈ આવીને રાજ કરવાના, ગુલામ રહેવાના. સો દેટ પાર્ટ ઓફ યસ, knowing the history, how it operates, but we should not be completely bound and attached to that. What is the best lessons we learn? How can we resolve, move forward? How can we become stronger Samaj? Because America is about stronger. But for that, leadership and leaders of Samaj has to come up with a vision. Hey, what is the vision of our Samaj in 5 years or 10 years? What we want our Samaj to look like? સમાજ કેવો હોવો જોઈએ? અને એ જે ત્રણે ત્રણ જનરેશન ભેગા થઈને એક જો વિઝન ક્રિએટ કરે તો આઈ થિંક વી વિલ બી ઓન અ પાથ ઓફ એ સ્ટ્રોંગર સમાજ અને ઓલ્સો નોટ રિપીટ ધ મિસ્ટેક્સ ઓફ ધ પાસ્ટ. થેન્ક યુ. Thank you, Rajamama. I think since this is regarding Samaj, we have some of our community leaders and past president. I will ask Vinod Phua, and then we'll go to Naresh Bhai for these questions. Vinod Phua, can you unmute?
Vinatwa, are you there? Okay, if not, we shall move to Naresh Bhai for that. So Naresh, where did you get the question? Yes, sir, I did. Ram Kabir, Mr. President. Yes, true. As the time changes, we must evolve ourselves, not necessarily what we had done in the past, but what we should do next. As the traditions are retained to keep us intact, at the same time, the new time and era needs to be adapted in order to make a unified Samaj. There are our youth is connected with the various different cultural besides our own. So when we are leading, when we are setting a path to keep our tradition alive, we need to make sure that we do not get overwhelmed by the external, rather we balance what we have to offer. I have a very good example to give you, which besides our Kabir Sahib, I have come across one youth who is a very strong follower of Swaminarayan Sanstha. Believe it or not, he has been influenced by the other religious belief. While he exhibited in United States of Army and made the other people realize what his religion is offering. In other words, when he engaged with the other youth from perhaps Christianity and the other, he balanced that what my religion is teaching. And today, I can proudly say that youth was able to balance the both religious beliefs and come as a one platform to work together. Our Kabir Sahib has always been saying Hindu, Muslim, every single thing is just about one. We have a lot more to pass it to our youth, that how we can make that particular belief to be in a practical one, rather than imposing mine or his or her on or towards each other. But when you understand the balancing part of it, that is where we will grow really well. Now, about the history part of it already indicated that Raju Bhai said, we must learn from the history. We must not repeat that part, and we allow with open arm the changes that we need to do for the betterment. Regardless, if I make a mistake, it is my responsibility to acknowledge that part. It is my mistake, rather than me sticking with no, I'm Mr. Right. It's equally when then and then Hasmukh Bhai said very, very well that our aham, our ego, are the key part of the destructions of our community at large. Based of it, that when we reach out to each other for any of the corrections we need to do, I think we can be on a lot better path. And as Guruji Raju Bhai said, vision. If we don't have a vision where we want to be 5 years from now, 10 years from now, then we are just going nowhere. When we traveling to New York, then we know that our destination is New York. We would not be winding towards San Francisco. Otherwise, we have to turn again and towards the New York. So the path needs to be set, goal need to be set, and I think this is the greatest opportunity we have today through this particular medium of communications, where we are able to guide ourselves and reach the destination. And I think this particular technology need to be maximized and bring every single one together the best we can. And for any of the ill resides within us, we must come forward and acknowledge that yes, I have made a mistake,
and I apologize to that part. Mr. President, I tell you something personally. If I say something to you, it's nothing other than a pure love towards the community. And similarly, vice versa. Each and every individual is about bettering ourselves for the community, nothing else. Because if we keep ourselves, because at the end of the day, we are five fingers and we are connected to palm. And that's basically the functionality we need to have. I had always been saying that part, and if we do not maintain that part, Hasmukh Bhai's the beautiful narrations about the coming together will be vanished. Thank you so much and for the opportunity. Ram Kabir. Very well said. I have one more question for you. Since you have served as a president, the goal that you may have set or the vision you had, can you please explain? Are we going towards right path in the same direction as you have expected, or if you can put some light on it? Yes, we are actually. We are as a past president in 2009. My focus was actually my vision was to bring the technology implementations to our community so we can unite ourselves and avoid unnecessary expenditures and so forth. Today, at least, we are doing it something in that direction. And of course, the past I have seen in past 1 year, especially during this pandemic, this particular platform of Zoom and Facebook has connected so much, so nicely and so heavily that we are able to connect ourselves and lead towards that direction. So let's put it this way: the pandemic has becoming a blessings to us, whether it's a Geet Mala, whether it's a Kabir session, whether it's this individual is mental health and youth program and so on. Sasibai and all the other young leaders are doing the fabulous work to bringing things to. So it is definitely going towards the right direction. And I think I'm very pleased and blessed to see that a great insights and input coming from our community leaders and going in that direction. So let's continue this path and enhance ourselves for the betterment of everyone, not necessarily just this business wise, spiritually, health wise, and every single areas. A lot of areas that we need to demolish. Those old beliefs needs to go away, and the new one needs to be bring in for the betterment, so we can be much wiser. So the youngsters like yourself and the entire team would be definitely. Sports is another one that we can use very well to bring the our culture values that we need to. Thank you so much for asking me that. Thank you very much. I think Jayavardhan Bhai has raised the hand. Jayavardhan. Yeah, so real quick, both of those questions, as the speakers before me have said, vision, and one of the things that we need to do collectively as a samaj, as a community, is have a collective vision and also a mission statement. A vision tells you where you want to go. A mission tells you how you want to get there. What are your values? And those shouldn't have to be something that gets set by president or a committee or whatever. Those should be collectively something that we have as a common goal for our community. What do we want to do? Some of that is in our other documents that we have, but we need to have something formal that as a part of that first question, how do we perpetuate ourselves, or how does a samaj have a legacy or pass along its values? And it can do that through a vision statement and a mission statement as well. It can be combined. But those are things that most organizations have that I think we need to collectively develop. The second question about, should we know our history, and definitely there's a lot of lessons to be learned. There's apni parampara je che, that's a part of our history, our traditions. But as Raju Bhai also mentioned, we also have to learn from our mistakes so that we don't keep continuing those, and we learn from the mistakes of others. But there's a lot of lessons to be learned from our history. But I'll just keep one thing in perspective, that, a part of vision and mission is looking forward, and there's a part of history looking backward. How do you balance the two? Sometimes if we just focus on looking back, then we forget to look forward. But, a good analogy is, kind of like driving a car. We've all been in a car. There's a huge windshield in front of us, and there's also a small rear view mirror that tells you what's behind you, what you left behind. And those are the lessons to learn. But the rear view mirror is a lot smaller than the great big windshield. So we have to keep a balance and say we have to look forward for the new generation and apply the lessons that we learned behind towards the future.
So just as a perspective, that's it. All right, thank you, Jayavardhan Bhai. I think Shashi Bhai, you have raised hand earlier, Shashi Bhai. Go ahead. Yeah. Savnaram Kabir. I was just going to mention something about one of the first questions that you asked in terms of what will it take for us to perpetuate the greatness of our community or the teachings of the Sadguru Kabir. And then the medium that we have selected is the Kabir wisdom. And through Kabir wisdom, we can do miracle. And in the question that has been posed about the perpetuating, only way that we can perpetuate is that, first of all, those who have things in their hands need to realize the value, what we have in our hands. And is it worth perpetuating? So we need to start examining what we have, and is it worth perpetuating? And I think that the new generation, talking to some of the younger generations, that they have bluntly came out and in fact boldly stated that don't worry about us. We need to worry about ourselves, and they'll observe what we are doing, how we are conducting, and the benefit they see as a community, how we are connected to each other. They will automatically adopt because they see the value in it. Regrettably, somewhere along the line, like Hasmukh Bhai has said, in our Samaj, we have lost the Kabir century in our lives, in our Samaj, in our conduct. As a result, Hasmukh Bhai had mentioned a very critical word that was used, Vikruti in Samaj. સંસ્કૃતિનું ખંડન કરીને વિકૃતિ વધી ગઈ છે. So how that has come about, it ought to be an eye-opener for all of us. We need to examine. The second part of the question that they had talked about in terms of the history of the Samaj, it is essential that we look back on our great saints in our culture have looked at the Itias as a great teacher. We need to capitalize on that and learn something from it. And the worst thing that we can do is to repeat the same mistakes that we have made and we have failed to learn. At that point, who will be the responsible party? It is I and only I. We need to come to the terms with that, and then we need to continue keeping Kabir Sahib's teachings in our century, and it will automatically solve a lot of our problems. The other thing, Hasmukh Bhai had mentioned something in regard to something that the youth can probably relate to, and that is something about the Antim Sanskar. Every family has to deal with death in the family. And the way our community has been able to do so, it would owe a profound gratitude to our elders who have preserved this culture, these rituals that we have adopted, especially in this country. And some time back, we had talked about this Antim Sanskar and then what it takes. And then some of the things that is given in the Gaudi. It is very enlightening. At the same time, it's very comforting to the families who is dealing with the loss. We hope that it does not degrade any further. We need to value that, understand its value, and we need to perpetuate that. And how can we do that? We need to realize what I have in my hand, what the value is, and then always we need to come back and what Kabir Sahib has said, that what is worth preserving?
It is the path that I want to walk on. And that is the path that I need to preserve. So that being said, I hope we will consider the future very seriously. We are at a pivotal point where there will be a permanent disconnect. And then, as Naresh Bhai said, let the past be past. Let that be a lesson. Look forward. And also what Jayavardhan Bhai said, forget that small mirror. Look forward. With that, Saune Ram Kabir. Bharat Bhai, you have raised your hand. Thank you, Shashi Bhai. સૌને રામ કબીર. કબીર વિઝડમથી આપણે ખરેખર બહુ સરસ રીતે આગળ વધી રહ્યા છે. એક ડિરેક્શન છે આપણી પાસે, જેને માટે આપણી પોતાની લાઈફ પણ આપણી આગળ વધારી શકીએ સારી રીતે. પણ સાથે સાથે શું છે કે આખી દુનિયામાં આપણે જોઈએ છે કે દરેક દેશો પાસે શસ્ત્રો વધતા જાય છે. તેમ આપણી કોમ્યુનિટીમાં પણ બધા પાસે શસ્ત્રો વધતા જાય છે. કોઈ પાસે પરમાણુ બોમ્બ છે, કોઈ પાસે પેલું બીજું કંઈ છે ને. હવે એ બધા શસ્ત્રોને છે ને જ્યાં આપણે સમાજમાં જો નીચે મૂકીને એક રામ કબીરનો મંત્ર જ કરવાનો છે આપણે ખાલી, ખબર ને. હવે આ હસુભાઈ કીધું, આપણા વડીલો તો આપણે કીધાણા કહી ગયેલા, પણ આપણી પાસે એટલા બધા શસ્ત્રો છે આપણા હાથોમાં, દરેકના હાથમાં બધામાં શસ્ત્રો છે અને બધા છુપા છે. કોઈને ખબર નથી કોની પાસે કોઈ શસ્ત્ર છે ને આપણને તકલીફ ત્યાં જ પડે છે. શસ્ત્રો આપણે બતાવવા પડે બધાને કે ભાઈ મારી પાસે આ શસ્ત્ર છે, મારી પાસે અણુબોમ્બ છે, મારી પાસે બ્રહ્મસૂત્ર છે, કે જે હોય તે આપણી પાસે છે તે બતાવવા પડે. તો આમાં શું થાય કે બતાવીને આપણે બધા નીચે જમીન પર મૂકી દઈએ આ સમાજને માટે. જે આપણે કબીર વિચાર તો કરીએ જ છે, બરાબર છે, વેરી નાઇસલી આપણી સ્પિરિચ્યુઅલ જર્ની માટે ઇઝ અ વેરી વેરી ગુડ ટુ આપણે ભેગા થઈને કરીએ. પણ હવે સમાજની એટલે જે આપણે જે સમાજમાં આપણે પ્રોબ્લેમ છે અત્યારે, અને બંને આટલી બહુ સરસ સંસ્થા આપણી બે ઉભેલી છે. ત્રીજી પણ સંસ્થા એક આઈ થિંક વિચિતામાં પણ ઉભેલી છે. હવે આટલી બધી સંસ્થા, 3 સંસ્થાઓ આપણી પાસે ઉભી ગયા. બિલ્ડિંગ તો આપણે હજુ બીજા 5-6 બનાવી દે. હું આપણી એવા મંદિરો છે, રામ કબીર મંદિર સુરત છે, રામ કબીર મુંબઈ છે, કેટલા બધા બિલ્ડિંગો. અને આપણી કોમ્યુનિટી તો છે ને ખરેખર ઉદાર છે. આટલા બધા પ્રશ્નોમાં પણ આટલા બધા બિલ્ડિંગો સારી સારી ઉભા કરે છે ને. આઈ થિંક કોઈ કોમ્યુનિટીમાં મેં આટલું જોયું નથી. હેલો ને, બહુ સરસ છે. પણ આપણા પાસે જે હવે શસ્ત્રો છે ને, બધા આપણે બધા એકબીજાના શસ્ત્રો મૂકી દઈએ જમીન પર, રામ કબીર કહીને આપણે પહેલા શરૂઆત કરી દઈએ. કારણ કે આ તો શું છે, વિચાર કરતા કરતા આપણે આમ કરતા ખરેખર મળતા કેટલા 92 થી અત્યારે આટલા વર્ષ મારતો નીકળી ગયા ને. હું તો જે યંગ જ લાગુ છું કે કારણ કે મારી પાસે કઈ બહુ કઈ મેળ જ પડ્યો નથી, ખબર ને. હું તો આમ જ અટવાયા કર્યો, ખબર ને, આમથી આમ ને આમથી આમ. તો હું દરેકને મારી વિનંતી છે, શસ્ત્રો આપણે મૂકી દઈએ જમીન પર અને રામ કબીરનો મંત્ર કહીને ચાલો આગળ વધો. સમાજ માટે, આ કોના માટે છે? સમાજ માટે છે. આ મારા અને તમારા માટે શું કામ છે? આપણી પાસે બધા પૈસા છે, વાપરો નહીં આપણા પૈસા, પણ સમાજને એક બધાનું થઈને બધી આ બધી આટલી બધી સંસ્થાઓ છે એને સરસ રીતે વપરાય, એને સરસ રીતે આપણા કાર્યક્રમો થાય, આપણા જૂનું પણ લોકો સાથે જોયા કરીએ કે ભાઈ વડીલો શું કરી ગયેલા ને. ખરેખર બહુ સિમ્પલિસિટી. આપણે આરતી કરવાની છે. હવે ચાલુ કરો નહીં ભાઈ આરતી. હવે રોજ આપણે અડધો કલાક તો ચાલુ કરો, ઘરમાં કરો. આપણે કોઈ નહીં કરે તો કઈ વાંધો. આપણે આટલા જે કેટલા 22-25 જણા છે ને, એક નક્કી કરો કે આપણે હવે કાલથી આપણે આરતી અડધો કલાક રોજ કરવાની છે હાજના. શ્રી ગુને પાયા લાગોને આમ આપણી જે છે તે. તો શું એમાં કાં વાંધો છે? ધીમે ધીમે આવશે. આપણા ઘરમાં તો આવી જાય ને, બાવીના ઘરમાં તો આવી જાય. તો આપણે શું છે, બધાને આપણે વિચાર કર્યા કરવું, એની કરતા આપણે સ્ટાર્ટ કરી દેવાનું. સો થેન્ક યુ વેરી મચ. સોરી ફોર ધેટ. કંઈ બી બોલાઈ ગયું હોય તો. રામ કબીર. Thank you, Bharat Bhai. I think Jayavardhan Bhai has raised hand first. Then we'll go to Nilesh Bhai after that. Jayavardhan Bhai, go ahead. Saune Ram Kabir, I just wanted to clarify my previous comment. That analogy I used for the windshield and the rear view mirror, both are necessary. We need to look at our mistakes in our past, but just to balance, we have to look forward. We can't flip it around and say, unless we're going to make a U-turn and go back from where we came, then we have to balance that. So we have to keep, a balance of looking in the rear view mirror to learn our lessons from the past, but then apply them going forward, because there's a whole new road in front of us for the next 2 days, 5 years, 10 years, 15, 20 years. That's it. Saune Ram Kabir, I wanted to clarify my comment. Thanks. All right, thank you. Nilesh Mama, go ahead. સૌને રામ કબીર. ફર્સ્ટ ઓફ ઓલ હસમુખલાલ, નાઇસ. તમે બહુ બોલ્ડ ભાષામાં અને સારું સમજાવ્યું અમને, સો થેન્ક યુ ફોર દેટ વન. અને બાળકો જેવું કહે તો બાળકોએ ક્વેશ્ચન કર્યા છે, બાળકો માટે બી આપણે જે પણ વાત કરી તેમ મારે તો પહેલા બાળકોને એટલું ક્વેશ્ચન કરવો છે કે અમે લોકો જ્યારે
નાના હતા તો અમે આ પાથમાં ઓટોમેટિક સમાજના કોઈ બી કાર્યક્રમમાં જોડાતા થયા. તો આપણે એ કેમ નથી કરી શકતા કે આપણા બાળકોને આપણા સમાજમાં જોડી શકીએ? કેમ નહીં કરી શકીએ? આપણને કોઈ કહેવા આવેલું? આપણે જાતે આપણે બધા આપણા સમાજ માટે કે આપણી ભાવનાથી આપણે જોડાયા. સો આપણે રિયલી કે આપણા બાળકો માટે આપણે પ્રોગ્રામો કરીએ છીએ. કબીરનો પ્રોગ્રામ છે, બાલ વિકાસ કેન્દ્ર વી સ્ટાર્ટેડ. થેન્ક્સ ફોર ઓલ કવિતાબેન એન્ડ ઓલ શશીભાઈ એન્ડ એવરીબડી. તો એ લોકો માટે બી આપણે એટલું સેટ કરવાનું છે. ખાસ તો વડીલોએ પહેલા કીધું એમ અભિમાન બધા મૂકવાનું છે. આપણે પોતપોતાનું શસ્ત્રો પોતાના છે તે પહેલા પોતે જ મૂકી દો બીજાને કહેવા કરતા. એટલે તે પહેલા એ જ આપણે કરવાનું છે. આપણા બાળકોને આપણે શું બતાવી રહ્યા છે તે પહેલા થિંક કરો. મેઇન થિંગ તે આપણે કરવાનું છે. આપણે ઈગો લઈને ચાલીએ અને આપણે બાળકોને પછી શું શીખવીએ? અને પેલા મેઇન થિંગ આપણે વાત કરી છે. અને હિસ્ટ્રી, ડેફિનેટલી આપણી હિસ્ટ્રી આપણી આગળથી તમે જોવ તો બહુ મોટી હિસ્ટ્રી, આપણી ઘણી હિસ્ટ્રી સારી છે અને એને આપણે ફોલોઅપ કરતા આવ્યા છે. પણ કેમ આપણે આપણા બાળકોને નથી કરાવી શક્યા? બીકોઝ આપણા ઈગોઝ, આપણા એકબીજાના પ્રત્યેના પેલા કહીને ધૃણાની ભાવના કે તો તું આમ છે ને તું આમ છે. વાય? તમે પેલા સમાજની સેવા કરવા નીકળ્યા તો પેલા જસ્ટ લુક ફોર ઓનલી સમાજ. લુક એટ યોરસેલ્ફ કે વોટ આઈ કેન ડુ. મેં મારા સમાજ માટે શું કરી શકું? ડોન્ટ લુક એટ હુ કેન ડુ વોટ હી કેન ડુ. જસ્ટ ડુ બાય યોરસેલ્ફ ઓનલી. તો આપણે પહેલા આપણે પોતાની જાતને જ આપણા સમાજ માટે અર્પણ કરો. ડોન્ટ લુક એટ કે શું કરે એ નહીં કરે. ધીસ ઇઝ ઇટ. સૌને રામ કબીર. થેન્ક યુ. Thank you, Nilesh Mama. Raju Mama, you want to add to this before we go to conclusion? ના, તમે કન્ક્લુઝન કરી દો. All right. So it was a great discussion, by the way. And we love to have discussion on unity. However, I personally feel that this is not the right platform. So why not we start a dialogue, on a different platform, and then let's talk about it. We've been talking on Kabir Wisdom for more than 6 months. We had various speakers, discussing about by what we need to do and how we can implement this in our own life. So I think it's time, rather than talk, we all, adopt Kabir Sahib's teaching in our life. And then I would love to hear maybe 1 or 2% in next week or in coming weeks કે ભાઈ એ લોકોએ આ વિઝડમમાં આ એપિસોડમાં સાંભળેલું હસમુખભાઈનું કે XYZ આપણા સ્પીકરનું, and they learned this and they are trying to work on it. Those things are needed. If we have one good example, then we can obviously bank on it. So yes, unity is important. Not discussing history, but we also need to learn from history. અત્યારે આપણે મૂકવાના જ છે. રામ કબીર હસુકાએ વાત કરી, very important. We all can do it. Who will start? From SRBS side, I'd love to have that talk. Sanmukh has something to say. Sanmukh, past president Sanmukh would like to say something. Yes. Hold on. Sanmukh Kaka, can you turn your camera on? Okay. ઉભા રહેજો કાકા 1 મિનિટ. Go ahead, કાકા. સૌને રામ કબીર. હવે એવું છે કે હું જરા મોડો પડ્યો આજે જોડાવામાં, મારાથી મોડું થયું એટલે મારથી હસુભાઈનું જે કહ્યું તે મારથી સંભળાયું નથી. પણ છતાં જે કોમેન્ટ મેં છેલ્લે 2 મિનિટમાં સાંભળી તે મારે એમ જ કહેવું કે આપણે બધાએ જ કંઈ ને કંઈ, આપણે માણસ માત્ર ભૂલને પાત્ર. આપણે બધાની જ ભૂલ થોડીક કેથે ને કેથે થાય છે, પણ બીજા તરફ આંગળી ચીંધવા કરતા આપણે પોતાના તરફ જ્યારે કોઈ વાર આપણે આંગળી ચીંધીએ તો 3 આંગળી તો ઓછામાં ઓછી આપણી તરફ હોય. એટલે દરેકે પોતાની જ રીતે જોવાનું છે અને આપણે તે જ વિચારવાનું છે કે ભૂલ બધાથી થાય છે, પણ આપણે આગળ શું કરવાનું છે. અને ખાસ કરીને કે આપણા જે સામાજિક ધાર્મિક, એક લીગલ વસ્તુ જુદી છે, લીગલ એન્ટિટી ડિફરન્ટ, અને ધાર્મિક આપણે કબીરજીનું ટીચિંગ, that's what we need to focus on and move forward with that.
એટલે નિલેશ કાકાએ જેમ કહ્યું કે ભાઈ આપણે બધાએ જ મૂકી દેવાની, શસ્ત્ર બધાએ જ મૂકી દેવાની જરૂર છે અને આગળ એ રીતે પોઝિટિવ સાઈડ જોઈને કે ભૂલ થાય પણ આપણે આગળ શું કરવાનું છે. અને મુખ્ય વસ્તુ કે આપણે જે ધર્મનું જ્ઞાન એ દરેક વિધિમાં સાથે લઈએ કે આપણા પૂર્વજો લગ્નમાં પણ ભજન, મરણમાં પણ ભજન, કંઈ પણ વખતે ભજન કરતા, એટલે એ ધાર્મિક વસ્તુ સાથે ચાલુ રાખેલી. તે જ રીતે આપણે પણ કોઈ પણ કાર્યક્રમ કરીએ તો ધાર્મિક વસ્તુ એમાં ભજન, કીર્તન કે કથા વાચન એ જોડાયેલું જ રહે, કારણ કે આપણે ધાર્મિક વસ્તુ એડપ્ટ કરવાની છે, એ મુખ્ય વસ્તુ છે એવું મારું માનવું છે. રામ કબીર, થેન્ક યુ ફોર લિસન. રામ Thank you. So, like I said, ખૂબ જ સરસ ડિસ્કશન થયું આજે, અને I think our community is leaning towards unity, which is a great thing. Discussions are much needed, and we definitely will work on it, for the betterment of entire Bhakta Samaj, not only SRBS, Bhakta Samaj worldwide, I will say. And lot can be done. આપણે શું કરવું છે આપણને બધાને જ ખબર છે, અને we don't want to point fingers on each other. We never will. We will respect, every leader, every entity we have, and every community we have worldwide. And that is the vision that we want to carry, as our past 11 or 12 president has done that very successfully. And we'll continue on that path. બીજું આજના વક્તવ્યમાં ખાસ હસુ કાકાએ જે આપણને તુલસીની કંઠીની વાત કરી, એ આપણે સૌ ધ્યાનમાં લેવા જેવી છે. આપણી આઈડેન્ટિટી શું છે એઝ અ કબીર ભક્ત? આપણા બાપ દાદાઓ જ્યારે દરેકના ઘરે જતા, અહીંયા કદાચ એ પોસિબલ નથી, પરંતુ આપણા પરિવારમાં જો આપણે એવી કંઈ તુલસીની કંઠીની પણ એક પ્રથા અપનાવીએ, બાળક જન્મે ત્યારે, કે એમને થોડીક સમજ આપીએ, તો જે હસુ કાકાનું પણ જે એક વિઝન છે કે આ વસ્તુ આપણા સમાજમાં હોવી જોઈએ, તો ઇટ ઇઝ પોસિબલ, એન્ડ વી ઓલ નીડ ટુ થિંક ઓન ઇટ. આપણે કદાચ બાળક જન્મે તો સોનાની ચેન ગળામાં પહેરાવીએ છીએ કે એવું કંઈ બી આપીએ છીએ, તો વાય નોટ આપણે તુલસીની માળા? So we all can think about it, one at a time, and we can adopt it. So it's a great thought, Hasu Kaka. I salute you for that thought. બીજું ખાસ રામ કબીરની આપણે ઘણી ચર્ચા કરી. પ્રશ્ન એ છે કે પહેલો રામ કબીર કરશે કોણ? From Bhakta Samaj USA, I will say humbly Ram Kabir to every community leader here. And, let's move on. We have entities to work with, and we have community at large to work with. Future is very important. History is history that is lost already. We will learn from it. And, for youth, let's do something. As we want to give Bhakta Samaj to youth, we must keep youth in mind. And let's ask them, keep them together and give them a good, healthy Bhakta Samaj that they can, operate or, take it further than where we are today. So obviously the discussion will continue. 6 મહિનાથી આપણે ઘણી વખત આ વાત ચાલે છે, પણ this topics is very sensitive, and ઘણા બધાની ઈચ્છા છે કે આપણો સમાજ જોડાય. તો we will have discussion on different platform, and definitely I personally will reach out to community leaders and start discussing this and give you all a follow-up in coming weeks. We'll do some announcement. Time thoda ghano thai gayo છે, then we will adjourn with prayer. I want to start off with yesterday's Bhakta Youth Zoom session we had. Bhakta Youth of Southern California, obviously, they were here on our platform. They discussed mentality. So, it was very healthy discussion. Raju Mama was one of our panelists in that. Young, I will say, youngsters like Shaina and, other who is on the panel, they are doing detailed work on South Asian community, specifically to us. And that is also commendable. So we would like to do more sessions like those, not only on men, women as well, and kids in future. And we'll continue working with them and other youth overall in entire SRBS and worldwide.
Next week, we will have a Kabir Wisdom session with past President Bhaskar Bhai, Bhakta Siadla Houston. After that, we will have Tuesday, we'll have Southwest Region Sitaroki Mehfil on 8 p.m. Central. Budhware Sri Ram Kabir Bhakta Samaj of Southern California Ajit Geet Mala, and I think they have done 52 episodes. This will be the 53rd one. ખાસ કરીને બાલ વિકાસ કેન્દ્ર જે શરૂ થયું છે લગભગ 4 મહિના ઉપર થઈ ગયા, તેમાં ઘણા વોલન્ટિયરો છે. તે લોકોને ખરેખર દિલથી સલામ કરું છું. Week after week, they are putting the time to educate kids. There are more than 155 kids. We had a good discussion yesterday regarding printing a book, questionnaires for those kids, maybe possibly a gathering in near future for those kids. And definitely, as the SRBS of USA, we would love to help you. So all the volunteers, please note, we love to help you in any way we can in gatherings or printing books. Any financial need you may have, we don't know, but reach out to us, email us, and we'll take it to our board, and we will pitch in something that I can promise you, because those are our kids regardless. And if they learn something, I think Bhakta Samaj will be much better and healthier in future. So keeping that in mind, we'd love to help, Bal Vikas Kendra in any manner we can. So let's work together and do that. So this is it from our side today. I think we will do Santi prayer and then we'll end the session. Praful Bhai, thank you all for joining. Ram Kabir. Ram Kabir. Hari Om. Purnaye che, purnaya che, purnathi to, purnayogyo che badhu, purnamathi, purnayapi do bale, शेष पाछड़ पूर्ण रहेवानु सदा. ओम शांति शांति शांति. सौने राम कबीर. Ram Kabir. See you all next week.